એ ચંપાબા કામ થઈ ગયું બધુંય, હું જાઉં છું હવે. ભલે હા. પણ કાલે સવારે વહેલા આવજો, કાલ મારા ઘરે મહેમાન આવે છે. કાલ મારે નથી આવવાનું તમારા ઘરે. કેમ? મારા વહુને દવાખાને લઈ જવાની છે, એને હારા દી જાય છે. પણ કાલે ઘરે મહેમાન આવે છે, તમે પરમદી લઈ જાજો ને એને. પણ જો બેન, આ બીજું કઈ કામ હોત ને તો હું હાલો ઈ એમ કહેત કે વહુ તું કરી લે, પણ હવે એને હારા દી જાય છે, દવાખાનાનું કામ છે એટલે ન કરું ના ન પાડું. હો હાલો. આનું પણ દર વખતે આવું જ હોય. જ્યારે આપણા ઘરે મહેમાન આવવાના હોય ત્યારે જ એને કાંઈક કામ ઊભું હોય. તો હું હાલને પતંગ ઉડાડવા નથી જવું, ખીહેર છે. પતંગ ઉડાડવા જેવડાસી. બોલો. તમે દર વર્ષે મને નથી આપતા એટલે હું અહીંથી નીકળી મેં કીધું હાલો આટો મારતી જાઉં કે અલાવ ખીહર છે તો થોડાક પૈસા વાપરવા આપો છો દર વર્ષે, પછી તલહાકડી, પછી લાડવા એ બધું આપો છો ને? નથી દેવાનું આ વખતે, મહેમાન આવવાના છે ને એટલે કઈ કર્યું જ નથો. હાલો નીકળો, હાલો હાલો. તું કેમ ખોટું બોલી? બધું બનાવ્યું તો છે. તે આ બેન શું કરે છે? જે કંઈક આપણે મહેમાન આવવાના હોય તો કે મારે આજ રજા છે, જે કામ વધારે હોય તો કે મારે રજા છે, તો હવે આપણી રજા જ રાખવાની હોય ને. સાચી વાત છે. આજકાલના ઘણા એવા કામવાળા છે જેને વધારે કામ હોય ને એટલે જોર આવે, અને ઘરે મહેમાન અહીંયા આવવાના હોય તો કે મારે ઘરે કામ છે, અને તહેવારમાં આલ્યા આવે